રામ રામ, જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં ને? આપણે પણ એકદમ મજામાં છીએ। અને અત્યારે વાગી જશે સવારના 8:45 રેખું થઈ ગયું છે અને શિરાવી કાઢવી તો બધા વાડીએ આવતા રહ્યા છીએ। અને મારી પાછળ જે બાજરી દેખાય છે ને એ બાજરીમાં જ પાણી વાળવાનું છે। અને છોકરા બધા આજ મારી હારે છે અને બધા રમે છે ને બા ગઈ છે આજ દાડીએ બરોબર। એવું બધું કામકાજ છે। તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો ને અમારો વિડીયો ગમે તો વિડીયોને એક મસ્ત મજાને લાઈક કરી દેજો, નાની એક કોમેન્ટ કરી દેજો। ને અમારા રાહુલભાઈ તો અહીંયા હિંચકા ખાય છે। શિવલી બેન ને અમારા ભાણી બેન ને એ બે આમ અહીંયા બેઠા છે ને અમારા ડિમ્પલ બેન છે ને તો અહીંયા હોરવાંગડું સીડ્યું માથે। તો છોકરાને એવી અત્યારે મોજું હાલે છે। અને ખાસ તો છે ને ગણેશ ચોથ અને અખાત્રીને એના બધા આપણે વિડીયો કાંઈ બનાવ્યા નહોતા, કારણ કે ટાઈમ હતો નહીં કાંઈ। મારે જવાનું હોય કારખાને, એટલે ઘરે કાંઈ રહેવાનું હોય નહીં। ઘરે રહો ને તો વિડીયો બને, અને વિડીયો બનાવવા માટે ઘરે અમારાથી ન રહીએ કાંઈ, કારણ કે અમે જવું પડે એટલા માટે આપણે વિડીયો નથી બનાવતા। એના માટે સોરી, કારણ કે ગણેશ ચતુર્થી હતી તે દિવસે પણ આપણે વિડીયો નથી બનાવ્યો, અને અખાત્રીનો વિડીયો નથી બનાવ્યો, અને એટલા માટે સોરી। તો આ બધા છોકરા અહીંયા બધા આવી રીતે રમ્યા કરે ને અખાત્રીને હિંચકો બાંધવાનો હોય। અમારે અખાત્રી પહેલાં અમારા રાહુલભાઈને હિંચકા બાંધી દીધા છે। ને અખાત્રીને જે ટૂંકમાં સેવ બનાવવાની હોય, સેવે વણવાની હતી પણ સમય નહોતો એટલે કાંઈ વણી નથી ને કાંઈ બનાવી નથી। ને રાહુલભાઈ તો હિંચકા ખાય છે, કા રાહુલ? તો એવું બધું કામકાજ છે ને, તો અત્યારે મોડું કર્યા વગર ને હવે આવ્યા જઈએ આપણે પાણી વાળવા, કારણ કે આની પહેલાંનો વિડીયો તમે જોયો છે એમાં તમને ખ્યાલ છે તે દી પણ પાણી પાઈ દીધો હતો। અત્યારે 4-5 દી વહી ગયા છે ને 2-3 દિવસ તો હું કાંઈ વાડી આવતો નહોતો, અને આજ પાછું એમાં પાણી ચાલુ કરવાનું છે। તો આજ મોડું કર્યા વગર બાજરી પાઈ દેવી। તો ડિમ્પલ ન આવી કેમ? તો આપણે મોટર ચાલુ કરી દીધી છે। તો બધા છોકરા અહીંયા રમે છે અને આપણે મોટર ચાલુ કરી દીધી ને પાવડો લઈ લીધો છે, ને હવે જવા દેવી પાણીએ। એક ઉલાળો લઈ લેવી, જેટલો પીવે એટલું પાઈ દેવી, બાકીનું પાછું પાણી ચડે ત્યારે પાછું ચાલુ કરી દઈશું। ગોરખે સ્ટુડિયોવાળા આપણા ગૌતમભાઈ લાઈવમાં જે જોડાય છે, અને એ ગૌતમભાઈની આ બાજરી હતી ઈવડેને બાજરી તો પાકી ગઈ, વાઢીને લીધી, લણી લીધી અને અલરમાં કાઢી નાખી છે। તો ફાઇનલી તો આપણે મોટર ચાલુ કરી દીધી છે અને પાણી જાય છે બાજરીમાં, અને રાહુલભાઈ તો પાવડો લઈને હલાવે છે। અને હવે આ ચોમાસું નજીક આવી રહ્યું છે એટલે અમારા પંથકમાં હવે બધા ખેતર મળ્યા છે ખાલી થવા। તો આમાં બાજરીથી કમ્પ્લેટ લેવાઈ ગઈ છે, અને ઓલી બાજુ જે રસકો છે, ડોડા છે, બાજરી છે, આ બાજુ તલ ઊભા છે, થોડા થોડા મોલ ઊભા છે, બાકીના આવી રીતના ખેતર ખાલી થવા મળ્યા છે। અને હજી બાજરીઓ બધાને હજી ઊભી છે, કોકને લેવાઈ ગઈ છે એવું છે બધું। અને જ્યાં નાળિયેરી દેખાય ને એને સામેની સાઈડમાં જે ઝાડવા દેખાય ને ત્યાં છેતરો જે નદી આવેલી છે, એટલે પાણી હોય એટલે અમારે અત્યારે મોલામાં હોય બધે। અને પડતર થોડોક વહેલા ખાલી થઈ ગયા ને એટલે એ બધા પડતર હતા એ બધા ખેડી કાઢવીને કમ્પ્લીટ કરી નાખ્યા છે। અને આ પાણી છે ને એમાં ખાસ કડવું અને ખારું પાણી બેક આવે, મોળું બેક, બહુ ખારું નહીં। ને શિવાલી બેન ને ભાણી બેન ને બધા તો કપડાં ધોવા માટે આવી ગયા છે। તારે ભાણી બેન નાવાનું છે કે હે? નાવાનું છે? નાઈ નાખજો પા તડીચા ના હો। તો અહીંયા વાડિયા અત્યારે અમારે આવું કામકાજ બધું હાલતું હોય, કારણ કે ઘરે હમણાં પાણી આવતું નથી એટલે કપડાં ધોવાનું, નાવાનું એવું બધું વાડિયા પાણીમાં હાલ્યા કરે। તો ફાઇનલી જો આપણે ક્યારામાં પાણી પોગી ગયું છે અને પાણી જાય છે, ને બાજરી જો આ રીતની છે કંઈક, ના ભાગ છે એ બધો પાવાનો છે। અને આ એક આંકડી છે એ કાલે પાયેલી છે, 4 આંકડીઓ પાવાની છે, પાઈ નાખવી। એ ખાસ તો એ કે અત્યારે અહીં ખુલ્લું બધું વાતાવરણ હોવા છતાં અત્યારમાં તડકે ભૂકા કાઢે છે, અને પરસેવાનો તો અત્યારે પલળી ગયો છું, રેબઝેબ થઈ ગયો છું, કારણ કે અત્યારમાં સમધારણ વાતાવરણ થઈ ગયું છે। અને 2-3 દિવસની આગાહી પણ આપે છે, તો કદાચ વરસાદે પણ વહેલો થઈ શકે એવું
શક્યતા છે, કાંઈ નક્કી ન કહેવાય, કાંઈ કુદરતી કહેવાય ભાઈ. અને અત્યારમાં તો પરસેવો ધમધોકાર વળે છે અને એવી ગરમી થાય છે. તો આ રીતનું બધું ખુલ્લું વાતાવરણ છે. તો અત્યારે વાગી ગયા છે 11:15 થઈ ગયા છે ને 3 આંકડી આપણે પાઈ દીધી છે અને 2 આંકડી બાકી છે ને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. હવે તો ચા પાણી પી લેવી. નાસ્તો સવારે 9 વાગ્યાથી તે 10:30 સુધી એવો તડક્યો પડ્યો ને ની વાત જ કરો. ગજબનો તડક્યો પડ્યો છે ને અત્યારે 11 છે ને પછી પવન થોડો ઉડ્યો છે. અત્યારે થોડીક ગરમીમાં રાહત થઈ છે. બાકી સવારમાં તો સમધારણ વાતાવરણ હતું ને તડક્યો કે મારું કામ એવો તડક્યો હતો. ખરેખર આજ તડક્યો લાગ્યો ને એવો મને ક્યારેય તડક્યો નથી લાગ્યો, એટલો બધો તડક્યો હતો. ને તો આપણે બાજરીમાં પાણી ચાલુ છે ને હવે ચા પાણી પી લેવી. ચાલો બધા ચા પાણી પીવા માટે ઘણા સમય પછી આજ વ્લોગમાં ચા આવશે, કારણ કે આપણે કામે વયા જવી ને વાડીએ કે આવતા નહોતા ને કારખાને એટલું બધું કે આપણે શૂટ કરતા નથી. ક્યારેક થોડુંક શૂટ કરી નાખવી. આજ પાછા જો આખો દિવસ વાડીએ સેવી એટલે આજ ચા આવશે વ્લોગમાં. બાજરી તો આપણે તો મસ્ત મજાની થઈ ગઈ છે ને પોચા દાણા થઈ ગયા છે બધા. હવે 2-3 પાણ પીવે તો પાકી જાય છે. ને આજકાલ હવે થોડીક બાજરીમાં તાણી દેવી પડશે, કારણ કે ઘણા સમયથી ભીના બધા પાણ આવે છે. તો આવી રીતના કંઈક દાણા સડી ગયા છે બધા બાજરીમાં. આ રીતની બાજરી ઊભી છે આપણી. ને ખાસ તો અમારા પંથકમાં ક્યાં મોલ થાય છે, કેવું વાતાવરણ છે અને એવું છે બધું, એ તમને એક વ્લોગ આપણે સ્પેશિયલ બનાવશું. તો કોમેન્ટ કરજો બધાય કે અમારા પંથકમાં પાણી કેવું છે, મોલ ક્યાં થાય છે. તો તમને સંપૂર્ણ માહિતી આપણે વ્લોગમાં આપશું. તો કોમેન્ટ કરજો બધા. તો આપણે તો ચા પાણી બનાવવા મૂકી દીધા છે ને દૂધ સામોરસ ને બધું એક હારે આપણે નાખી દીધું છે, કારણ કે અહીંયા છે ને પવન બહુ આવ્યા કરે ને એટલે બળતણ નાખ કરવા પડે. એટલે એક હારે નાખી ગયો ને એટલે એક ઉભરે પાકી જાય. એટલે દૂધ ને સામોરસ ને બધું નાખીને તો ચૂલે ચા મૂકી દીધી છે. તાકાતવાળી મસ્ત ચા. આપણે તો મસ્ત મજાની તાકાતવાળી ચા બનાવી નાખી છે ને રકેબીમાં લઈ લીધી છે. તો હાલો બધા ચા પાણી પીવા માટે. વાડીની તાકાતવાળી ચાઓ. એકલા મજા નહીં આવે, તમે આવો તો અથવારો થાય મજા આવશે ચા પીવાની. સારું હાલો તો ચા ઠરી જાય પહેલાં પી લો, પછી વ્યાજો પાણી વાળવા માટે. હવે ઘડીક મોટર હાલશે પછી પાછો ઉલાળો પૂરો થઈ જાય છે. અત્યારે ચા પાણી પી લીધા છે અને હવે કવામાં પાણી પણ ખૂટી રહેવા આવ્યું છે. થોડીક વાર હાલશે ને છોકરા બધા જો અહીંયા રમે છે બધા. અહીંયા લીમડાનો હારો છે ને પવન આવે છે એટલે બધા અહીંયા રમે છે. શિવાલી 2 નંબર અહીંયા બેઠી છે ને હવે જવું છે આપણે પાણીએ. આમાં ડિમ્પલ બેન ને ભાણી બેન ને બધા જો ગારાના રમકડા બનાવે છે. અહીંયા હાથે બનાવ્યો કે હાંડજો હે ભાણી? ને આ બાજુ છે ને માનો બેઠો રમકડા બનાવે છે. અને રાહુલભાઈ આમથી હાલો આવે છે. એ છોકરા તો અમારા ગામડામાં તો આવું રમે બધાય. પેલા અમે ડિમ્પલ નાના હતા ને ત્યારે નિશાળ અમને આવું બનાવીને લઈ જવાનું કહેતા. તારે રાહુલ શું બનાવવાનું ત્યાં? કાંઈ નહીં. એકવાર તો નાયો. બનાય લે રાહુલ કઈ. અત્યારે વાગી ગયા છે 12:30 થઈ ગયા છે ને આપણે કવામાં પાણી ખૂટી ગયું, મોટર બંધ કરી દીધી છે. અને છોકરા ગારાના રમકડા બનાવતા હતા, કેવાક બનાવતી આપણે જોઈ લેવી. ગામડામાં તો આવી રમત હોય બધી. રાહુલભાઈ તો અહીંયા બેઠો છે. ડિમ્પલ ને માનવ ને પાણીબેન ને બધા પાણીમાં વહી ગયા. કેટલા બનાવ્યા? રાહુલ ડિમ્પલ હાથી બનાવ્યો, એક કોળજો બનાવ્યો,
ભૂલો ને તાવડી ને હાંચી હવે તો ફોન વાહ ભાઈ વાહ આવા બધા રમકડા કારણ આપણે કંઈક બનાવે છે વાહ તમારી મોજ વાહ બીજું હા સારું બધું બનાવ્યું તો છોકરાઓને આવી રમત હાલે છે તો બહાર આવે છે સવારમાં તડક્યો બેગ વધારે હતો અત્યારે થોડોક પવન ઉડી ગયો ને એટલે તડક્યો નથી લાગતો મજા આવે છે નાવડે નાવાનું છે અત્યારે કારણ રમકડા બનાવે છે અને આવી મોજ જો ગામડામાં હાલે છે તો અત્યારે વાગી ગયો છે 1 થવા આવ્યો છે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હવે બપોરા કરવા માટે બેવું છે તો હાલો બધા બપોરા કરવા માટે અને છોકરા બધા બપોરા કરવા માટે બેસી ગયા છે તો અહીંયા ડિમ્પલ ને રાહુલ એટલે માનવ છે અને અમારા પાણી બેન ને તઈને બપોરા કરવા માટે બેઠા છે ને શિવેલી બેને તો બપોરા કરી લીધા છે અને રાહુલભાઈ જો આમ અહીંયા હિંચકે છે તો હાલો બધા બપોરા કરવા માટે અને બપોરામાં છે જો સીણાનું શાક છે રોટલી ને રોટલા ને સાઈઝ છે બધા વાડીના બપોરા કરવા માટે બેસી ગયા છે બપોરા કરી લેવી હવે તો અત્યારે વાગી ગયા છે 1:45 થઈ ગયા છે અને આપણે તો બપોરા કરી લીધા છે અને મોટરે પાછી ચાલુ કરી દીધી છે 4 સાડા 4 લાઇટ પાછી વહી જાય એટલે અત્યારે પાછી ચાલુ કરી દેવી પડે ને કવામાં ઉલાળો પણ થોડોક સડી ગયો છે તો પાછો લઈ લેવો પાણી હાલે ત્યાં સુધી ચાલુ રાખશું મોટર થોડું ઘણું કદાચ પાવન રહે બાકી તો બધું પી જાય છે તો આજનો દિવસ કંઈક જો આવો છે અમારો રહ્યો છે બધો પાણી વાળવાનું કામકાજ બધું હાલતું હતું ને બાકીનું તો છોકરા બધા રમતા હતા તો વિડીયો પાછો બહુ આજ મોટો થઈ જાય છે તો વિડીયો આપણે છે ને અહીંયા પૂરો કરી દેવી અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામને જય માતાજી.